નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું હિત છે એવી આપણી યુટ્યુબ ચેનલ ક્વેશ્ચન કોચિંગ ક્લાસીસમાં આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. જેની ખૂબ જ આતુરતા હતી એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025ના દરેક પેપરના સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે. મિત્રો, હું બળવંત કાતરિયા, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, પ્રશ્નપત્ર નંબર 4, એનો વિભાગ F પાર્ટ 2. પહેલો પાઠ મુકાઈ ચૂક્યો છે. આજે આપણે પાર્ટ 2 એટલે કે બીજા 3 દાખલા છે એની આજે ચર્ચા કરીશું. તે પહેલા મિત્રો આપણને સૌને ખબર છે ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે, જેની પ્રાઇસ 300 રૂપિયા છે. માત્ર 290 રૂપિયામાં ઓનલાઈન પરચેઝ કરી શકાય અને આ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આ બુક ઘર બેઠા મંગાવી શકો, કોઈ પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ નથી. મિત્રો, આ બુકને ઓનલાઈન પીડીએફ સ્વરૂપે જોવા માટે સ્માર્ટ ડિજીબુક નામની એક એપ્લિકેશન નવનીત પબ્લિકેશને લોન્ચ કરેલી છે. આ બુક જે સ્માર્ટ ડિજીબુક આ એપ્લિકેશન આપ ઇન્સ્ટોલ કરીને એમાં આ પીડીએફ સ્વરૂપે જોઈ શકો છો. આ બુક કઈ રીતે ઇન્સ્ટોલ કરવી? તો મિત્રો, અહીંયા કોડ આપેલો છે, મોબાઈલમાં સ્કેન કરીશું. એપ્લિકેશન ખોલે, ઇન્સ્ટોલ કર્યો, અમુક ડિટેલ એન્ટર કરશું, એક એક્સેસ કોડ માગે. આ એક્સેસ કોડ એન્ટર કરવાથી આપ સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન યુઝ કરી શકો. સાથે સાથે આનું સોલ્યુશન પણ આપણને પ્રાપ્ત થશે. મિત્રો, ત્યારબાદ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે, જે આપ ઓનલાઈન પરચેઝ કરી શકો. 300 થી વધુની ખરીદી પર ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ અને એનો કોડ છે NAV15. 500 થી વધુની ખરીદી પર 20% ડિસ્કાઉન્ટ અને એનો કોડ છે NAV20. મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક હોય કે પછી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ હોય, કોઈ પણ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી માટે આ નંબર પર સંપર્ક કરીને માહિતી મેળવી શકો. તો મિત્રો, શરૂ કરીએ. માગ્યા મુજબ જવાબ 56 થી 61, એમાં 56, 57, 58 આવી ચૂક્યા છે. આજે આપણે 59ના પ્રશ્નથી શરૂ કરશું. પતિની ઊંચાઈ અને પિતાની ઊંચાઈ અને પુત્રની ઊંચાઈ બેની માહિતી આપેલી છે. પિતાની ઊંચાઈ 170 એટલે કે x બરાબર 170 હોય, y એટલે કે પુત્રની ઊંચાઈનું કિંમતનું અનુમાન કરો, એટલે કે y કેપ શોધવાનો છે. દાખલો લખીએ એ પહેલા કોષ્ટક તૈયાર કરશું. કોષ્ટકમાં પહેલું કામ આપણે x ની કિંમત અને y ની કિંમતના ટોટલ થી કરશું. 67, 69, 71, 68, ફરીથી 67, 69, 71, 68, 73, 66, 67, 65, 13, 46. y ની કિંમતનું ટોટલ કરીએ. 158, 170, 169, 172, 170, 68, 64, 67, 13, 37. ચાલો ફરીથી એકવાર ચેક કરી લેશું આપણે. તેર 46. ઓકે, ચાલો. કેમ આમ થયું? 158, 70, 69, 72, 70, 68, 64, 67, 13, 38. ચાલો મિત્રો, અહીંયા એક ભૂલ છે. 1338. પહેલા આપણે શોધીએ x બાર. x બારનું સૂત્ર સિગ્મા xi ના છેદમાં n, અને એવી જ રીતે y બાર શોધવાનો સિગ્મા y ના છેદમાં n. મિત્રો, x બાર આપેલો છે, ટોટલ છે 1346 અને આનું ટોટલ છે 1338. કેટલી કિંમતો છે?
8 કિંમતો છે તો ભાગ્યા 8 કરીએ 167.25 અને અહીંયા ભાગ્યા 8 કરીએ 168.25 બંનેના જવાબો અપૂર્ણાંક આવે છે. તો મિત્રો આપણે પોઈન્ટ પહેલાની રકમ જે છે ને આ રકમ બાદ કરવાની છે. અહીંયા આપણે બાદ કરશું 168 અને અહીંયા બાદ કરીશું 167. આપણે કેલ્ક્યુલેટરમાં શરૂ કરીએ, મેં તમને સમજાવેલું છે એ પ્રમાણે એક જ વાર બાદબાકી કરવાની છે. ચાલો, પહેલી રકમ 67 તો 167 બાદ કરશું 168, જવાબ આવશે -1. ચાલો હવે 169 તો કે 1, 171 તો કે 3, 68 0, 73 5, 66 -2, 67 -1, 65 -3, ગ્રાન્ડ ટોટલ તો કે 2. ચાલો એવી સેમ ગણતરી હવે આપણે 167 બાદ કરવાના છે. 158 માંથી 167 બાદ કરો -9, 170 તો કે 3, 69 2, 72 5, 70 3, 68 1, 64 -3, 67 0, ગ્રાન્ડ ટોટલ તો કે 2. ચાલો અહીંયા યુ અને વી ની ગણતરી આપણે કરી દીધી. હવે તો કે યુ સ્ક્વેર ની જરૂર પડશે આપણે. તો યુ સ્ક્વેર માં અહીંયા રકમ લખેલી છે એનો વર્ગ 1 નો વર્ગ 1, ફરીથી 1, 3 નો 9, 0, 25, 4, 1 અને 9. યુવી 9 એકા 9 પ્લસ આવશે 3 એકા 3, 3 દુ 6, અહીંયા 0, 15 -2, 3 અને 0. કેલ્ક્યુલેટર આપણું લઈ લઈએ રેગ્યુલર. ચાલો 1 2 11, 25, 4 1 અને 9, ટોટલ આવે છે 50. અહીંયા 9 3 6 15 3 અને 2 બાદ કરી દો 34. ચાલો આ બધી જ ગણતરી થઈ ગયા બાદ ઉપર હેડિંગ આપીશું પુત્રની ઊંચાઈની પિતાની ઊંચાઈ પરની નિયત સંબંધ રેખાનું અન્વયોજન. અને આ નિયત સંબંધ રેખાના અન્વયોજનમાં પહેલી કિંમત આપણે શોધવાની છે બી ની. બી નું સૂત્ર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર. ચાલો n ની કિંમત કેટલી છે તો કે n આપેલો છે 8, સિગ્મા યુવી કેટલો છે 34, સિગ્મા યુ 2 અને વી પણ 2, 2 અને 2 છેદમાં n 8, યુ નો વર્ગ 50 માઇનસ સિગ્મા યુ 2, 2 નો વર્ગ. ચાલો મિત્રો 34 ગુણ્યા 8 કરીશું. 34 ગુણ્યા 8 272 માઇનસ 2, 8 પંચા 40 એટલે 400 માઇનસ 4, અહીંયા 2 ને 2 4, 2 દુ 4 થશે. ચાલો 272 માંથી 4 જાય 268 અને અહીંયા થશે 396. 268 ભાગ્યા 396 કરીએ 0.68. આ બી ની કિંમત આવી 0.68. ચાલો આ બી ની કિંમત મળી ગયા બાદ આપણે કિંમત શોધવાની છે એની. તો મિત્રો એ શોધવાનું સૂત્ર એ બરાબર y બાર માઇનસ બી એક્સ બાર.
વાય બાર છે 167.25 માઇનસ 0.68 અને એક્સ બાર છે 168.25. ચાલો આ 167.25 એમના એમ રહેવા દેશું, માઇનસ 68 0.68 ગુણ્યા 168.25 બરાબર 114.41. ચાલો એમાંથી 167.25 આપણે બાદ કરી દઈએ, 52.84 આ એની કિંમત આવી 52.84. ચાલો મિત્રો બી મળી ગયો, એ મળી ગયો. હવે મિત્રો આપણે શોધવાનું છે વાય કેપ. વાય કેપ નું સૂત્ર a પ્લસ bx. એ કેટલો આવ્યો 52.84 પ્લસ બી ની કિંમત 0.68x, જ્યાં x ની બરાબર કેટલી કિંમત લેવાની છે તો આપણે આગળની સ્લાઇડમાં રકમ જોઈ લઈએ. પિતાની ઊંચાઈ 170 એટલે હવે આપણે 170 લઈને દાખલો ગણવાનો છે. ચાલો x બરાબર 170 લેતા 52.84 પ્લસ 0.68 ગુણ્યા 170, 52.84 પ્લસ 0.68 ગુણ્યા 170 કરો 115.6, એમાં 52.84 ઉમેરી દઈએ તો વાય કેપ 168.44 અને વાય ની કિંમત તમને સેમીમાં આપેલી છે તો અહીંયા લખી નાખીએ સેન્ટીમીટર. તો લખવાનો જવાબ કે જો પિતાની ઊંચાઈ 170 સેન્ટીમીટર હોય ત્યારે પુત્રની ઊંચાઈ આશરે 168.44 સેન્ટીમીટર થશે. કેટલો જવાબ આવશે 168.44. આગળ ખાંડ ઉત્પાદનના છેલ્લા 6 વર્ષોની માહિતી નીચે પ્રમાણે છે. સુરેખ વલણનું સમીકરણ મેળવો. 2022 અને 2023 ના ઉત્પાદનના વલણના અનુમાનો શોધો. કોષ્ટક છે, પહેલા કોષ્ટક બનાવી નાખીએ. એમાં ખાંડનું ઉત્પાદન વાય અને સાથે તમને ટી કરોડ ટનમાં માહિતી આપેલી છે, જોઈ લઈએ. ઓકે, કરોડ ટનમાં જ આપેલી છે. ચાલો આનું ટોટલ આપણે કરીએ બે કિંમતોનું. કેલ્ક્યુલેટર લઈ લઈએ. 29.2, 34.2, 35.4, 36.4, 33.6, 37.7 બરાબર 206.5. અહીંયા ટોટલ 1 થી 6 નું 1 2 3 4 5 6 21. હવે એનો વર્ગ કરીએ મિત્રો. તો વર્ગ કરીએ પહેલા 1 નો વર્ગ 1, 2 નો વર્ગ 4, 3 નો 9, 4 નો 16, 5 25, 6 36. સરવાળો કરીએ 1 4 9 16 25 36 91. ચેક કરી લઈએ 1 4 9 16 25 30. ઓકે, ટોટલ આવે છે 91. હવે ટી અને વાય આ બેનો ગુણાકાર ટી વાયમાં 29.2 ગુણ્યા 1 29.2, 34.2 ગુણ્યા 2 68.4, 35.4 ગુણ્યા 3
106.2 36.4 ગુણ્યા 4 145.6 33.6 ગુણ્યા 5 168 37.7 ગુણ્યા 6 226.2 બધાનો સરવાળો કરીએ 29.2 68.4 106.2 145.6 168 226.2 743.6 ચાલો મિત્રો આ બધી ગણતરી પૂરી થઈ જાય એટલે હવે આપણે દાખલાની શરૂઆત કરીએ પહેલા શોધીએ ટી બાર ચાલો ટી બાર નું સૂત્ર સિગ્મા ટી ના છેદમાં n આવશે સિગ્મા ટી આપણે શોધ્યું 21 ભાગ્યા 6 કરીએ 3.5 આવશે પછી શોધીએ y બાર સિગ્મા y ના છેદમાં n સિગ્મા y આપેલો છે કેટલો 206.5 ભાગ્યા 6 કરો 206.5 ભાગ્યા 6 34.42 ચાલો આ ગણતરી પૂરી થઈ જાય તો હેડિંગ આપીએ સુરેખ વલણનું અન્વયોજન એમાં પહેલી કિંમત આપણે શોધવાની છે કઈ કિંમત તો કે બી ની કિંમત બી નું સૂત્ર n સિગ્મા ટી સિગ્મા y છેદમાં n સિગ્મા ટી સ્ક્વેર સિગ્મા ટી હોલ સ્ક્વેર ચાલો n આપેલો છે 6 સિગ્મા ટી વાય 743.6 743.6 ચાલો ફરીથી n 6 સિગ્મા ટી વાય 743.6 માઇનસ સિગ્મા ટી છે 21 અને સિગ્મા વાય છે 206.5 21 206.5 છેદમાં n 6 ટી નો વર્ગ 91 સિગ્મા ટી 21 નો વર્ગ કરીશું ચાલો 743.6 ગુણ્યા 6 કરીએ 44 61.6 માઇનસ 21 ગુણ્યા 206.5 4336.5 છેદમાં 91 ગુણ્યા 6 કરો 546 અને 21 નો વર્ગ 441 ચાલો 44 61.6 એમાંથી 4336.5 બાદ કરીએ 125.1 546 માંથી 441 બાદ કરીએ 105 એટલે કે બી ની કિંમત આવશે 125.1 ભાગ્યા 105 બરાબર 1.19 ચાલો આ બે ની કિંમત મળી જાય ત્યારબાદ આપણે કિંમત શોધવાની છે એની કિંમત શોધવાનું સૂત્ર y બાર માઇનસ બી ટી બાર y બાર કેટલો છે 34.42 માઇનસ 1.19 અને ટી બાર આપેલો છે 3.5 ચાલો આ 34.42 એમના એમ રહેવા દેશું માઇનસ 1.19 ગુણ્યા 3.5 કરીએ 1.19 ગુણ્યા 3.5 બરાબર
4.17 એમાંથી 34.42 બાદ કરો તો એની કિંમત આવશે 30.26. ચાલો મિત્રો, આ એની કિંમત આવી ગઈ. હવે આપણે શોધવાનું છે વાય કેપ. તો વાય કેપ નું સૂત્ર a પ્લસ બીટી. એ કેટલો છે? 30.26 પ્લસ 1.19 ટી, જ્યાં ટી ની કિંમત કયા કયા વર્ષનું અનુમાન કીધું છે? રકમમાં જવું પડશે પહેલા. 22 અને 23. ચાલો, અહીંયા છે 20, 20 6, 21 7, 22 8 અને 9, એટલે ટી બરાબર 8 લેવાના છે. ટી બરાબર 8 લેતા 30.26 1.19 ગુણ્યા 8, 30.26 પ્લસ, ચાલો 1.19 ગુણ્યા 8 બરાબર 9.52 પ્લસ 30.26 એટલે વાય કેપ 8 39.78. કરોડમાં માહિતી આપેલી છે તો અહીંયા લખીશું કરોડ ટન. ચાલો મિત્રો, આ 8 મૂક્યા અને જવાબ લાવ્યો. હવે ટી બરાબર 9 લેવાના. તો શું જવાબ આવે? તો કે 30.26 પ્લસ 1.19 ગુણ્યા 9 કરશું. 30.26 પ્લસ 1.19 ગુણ્યા 9 10.71 પ્લસ 30.26 એટલે વાય કેપ 9 40.97 કરોડ ટન. ચાલો મિત્રો, આ બંને કિંમતો આપણને મળી ચૂકી છે. પછી તમારે ફાઇનલ આન્સર એવો લખવાનો કે વર્ષ 2022 અને 2023 ના ખાંડના ઉત્પાદનના આંકડાઓ અનુક્રમે 39.78 કરોડ ટન અને 40.97 કરોડ ટન થશે. બરાબર, એવો જવાબ લખી નાખશું. આગળ 2025 ની બોર્ડની પરીક્ષામાં ખાસ આઈએમપી બેચની એક રચના કરેલી છે, જેની પ્રાઇઝ 100 રૂપિયા. ઘણા બધા બેનિફિટ છે. આઈએમપી પ્રશ્નોનું રિવિઝન, લાઈવ લેક્ચર, આકર્ષક પ્રેઝન્ટેશન, પીડીએફ, ડાઉટ ક્લાસ, વોટ્સએપ સપોર્ટ પૂરેપૂરો રહેશે અને 2025 પહેલા જેટલી પણ બોર્ડની પરીક્ષા લેવાની આ દરેકના પેપર સોલ્યુશન પણ અવેલેબલ થશે. મિત્રો, આ કોર્સને લગતી કોઈ પણ પ્રકારની અપડેટ લેવી હોય, માહિતી મેળવવી હોય તો આ નંબર પર આપ સંપર્ક કરી શકો છો. છેલ્લો દાખલો આગળ વધીએ. 5 વર્ષની ચલિત સરેરાશનો ઉપયોગ કરીને વલણ મેળવવાનું છે. કોષ્ટક તૈયાર કરીએ. પહેલું ખાનું વર્ષ કેટલા છે જો આવે છે. સાથે સાથે વર્ષને આધારે આપણે ટી નું ખાનું બનાવવાનું છે. ટી ની કિંમતો તો કે 1 થી શરૂ કરીએ. જો આવે છે 1 થી 9. હવે તમને વલણ કિંમત એટલે કે જો નફો લાખ રૂપિયામાં આપેલો છે, આ બધા નફાના આંકડાઓ છે. હવે પહેલા આપણે 5 વર્ષનો સરવાળો કરવાનો છે. તો પહેલું ખાનું બનાવીશું 5 વર્ષની ચલિત સરેરાશ. તો પહેલા 5 કિંમત 1 2 3 4 અને 5, આ 5 કિંમતનું આપણે ટોટલ સેન્ટરમાં લેવાનું છે. આ સેન્ટર એટલે અહીંયા કિંમત આવશે. પહેલા 5 નું ટોટલ કરીએ જો આવી રીતે 15 14 18 20 17. આ ટોટલ થઈ ગયું. આંકડો એડ કયો કરવાનો છે? તો કે છઠ્ઠા આંકડાથી એડ કરીશું. તો કે પ્લસ કરીને કેટલા કરશું? તો કે 24. પાછા પ્લસ કરીને કેટલા? 27. પછી 25. ત્યારબાદ તો કે 23. અહીંયા કામ પૂરું. તો અહીંયા અને અહીંયાની કિંમતો મળશે નહીં. એવી જ રીતે અહીંયા ઉપર પહેલી ને બીજી કિંમત આવશે નહીં. હાલો, પ્લસ વાળી રકમ લખી નાખી. સર માઇનસ વાળી ક્યાંથી શરૂ કરવાની? તો કે માઇનસ તમારે પહેલેથી શરૂ કરવાનું. પહેલી કિંમત કેટલી છે? 15. 15 માઇનસ કરીએ. ત્યારબાદ 14
ત્યારબાદ 18, ત્યારબાદ 20. હવે તો કે હવે આપણે આ ચારેયનું 5 કિંમત છે તો પાંચેયનું ટોટલ લેવાનું છે. કેલ્ક્યુલેટર તૈયાર રાખીશું આપણે. કઈ કઈ કિંમત છે? 15, 14, 18, 20 અને 17. ટોટલ થાય છે 84. અહીંયા લખીએ આપણે 84. આ 84 અહીંયા લઈ લેશું. ફરીથી સરવાળો બાદબાકી +24 -15 93. ફરીથી 93 અહીંયા લઈએ +27 -14 106. ફરીથી 106 અહીંયા લઈએ +25 -18 113. ફરીથી 113 અહીંયા લઈએ +23 -20 116. ચાલો મિત્રો, આ ગણતરી બધી પૂરી થાય ત્યારબાદ પછીનું આપણું ખાનું બનાવવાનું જે છે આ છે 5 વર્ષની ચલિત સરેરાશ. એમાં શું કરીશું? પહેલું અને બીજું ખાનું તો છે નહીં. આ જે જવાબ આવે છે ને એને 5 વડે ભાગવાનું છે. કેટલા વડે ભાગવાનું છે? 5 વડે. 5 વર્ષનો સરવાળો હોય તો 5 વડે ભાગીશું. ચાલો, હવે જે જવાબ આવે કેલ્ક્યુલેટર બધા તૈયાર રાખશો. જો કઈ રીતે કરવાનું છે. 84 ભાગ્યા 5 16.8. પછી તો કે 93 ખાલી લખો ને બરાબર કરો. 18.6. 106 તો કે 21.2. 113 22.6. 116 તો કે 23.2. અહીંયા તમારો આખો દાખલો પૂરો. બરાબર. આગળ મિત્રો, અહીંયા 3 પ્રશ્નોનું આપણે સોલ્યુશન કર્યું છે. એકદમ ઈઝી દાખલો છે. આંકડાશાસ્ત્ર વિશેની કોઈ પણ અપડેટ મેળવવી હોય તો આજે જ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. એની વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે આ નંબર પર આપ સંપર્ક કરીને ડિટેલ્સ જાણી શકો છો. આવી જ રીતે અમારા વિડીયો જોતા રહો. આપણને પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને આવી જ રીતે જોડાતા રહો. આપ દરેક વિદ્યાર્થીનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.